Music. रोहित एडिट। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारा बधानु આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે ભાઈઓ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा, हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। तो मित्रों ए प्रकारનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારે એલાઇટ મિક્સ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટ મિક્સ એપ્લિકેશનને ઓપન કરશો તમને કે કાર્તે ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલાઇટ મિક્સમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ્સ કોઈ છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। પણ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે તો પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। અને મિત્રો તમને જણાવી દઉં કે આપણે જે પણ મટીરીયલ આપ્યું છે બધું તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। પણ મટીરીયલ છે તે તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો મટીરીયલ તમે ફરીથી યુટ્યુબની અંદર અપલોડ કરશો અને તમારા વિડિયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરીયલ છે તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। પછી અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મિક્સ એપ્લિકેશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં રેકોર્ડની લિંક આપેલ છે। બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એલાઇટ મિક્સમાં એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો પોસ્ટર બનાવવું પડશે। તો પોસ્ટર બનાવવા માટે આપણે ફોટોઇંક પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોઇંક પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કાર્તે ફોટોઇંક પ્રોજેક્ટ છે તે જોવા મળી રહેશે। આની અંદર આપણે 50% છે તે ફોટો એડિટિંગ કરેલું છે, તમારે ફોટા તમારા એડ કરવાનું છે અને બાકી બીજું કરશો એટલે તમારું પોસ્ટર બની જશે। તો પોસ્ટર કઈ રીતે ડિઝાઇન કરવાનું છે તમે વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે તમને કમ્પ્લીટ આવડી જશે। હવે તમારે શું કરવાનું છે, નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા આર્ટ્સમાં જવાનું છે અને અહીંયા તમારે શું કરવાનું છે, તમારે શું તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ ફોલ્ડરને તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં તમે જોશો ઓલ મટીરીયલ આપ્યું છે એને તમે zip ફાઇલ આપેલી છે। તો zip ફાઇલને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર અહીંયા કમ્પ્લીટ આવી જશે। પછી તમારે શું કરવાનું છે, મેં તમને ઓલ મટીરીયલ અંદર બેકગ્રાઉન્ડ આપેલ છે તો બેકગ્રાઉન્ડને એડ કરી લેવાનું છે। પછી તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી દેવાનું છે કે કાતે તમારું બેકગ્રાઉન્ડ લાગી જશે, બરોબર। હવે તમારે શું કરવાનું છે, આ બેકગ્રાઉન્ડ આવી જાય એટલે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 અંક છે 02 તો નોટ કરી લેજો અને વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પર તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઇક ના કર્યો તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડિયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ તો કરી શકો છો। હવે આપણે શું કરશું, નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા આર્ટ્સ જોઈશું અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા તમે તમારો વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો હતા આપણે બ્રધર્સનો વિડીયો બનાવ્યો છે તો તમે બધા ભાઈઓનો જે આપણે ફોટા એડ કરો છો તો ફોટા કરી એડ કરશું। સૌથી પહેલાં અહીંયા તમે શું આપણે જે અહીંયા ફોટો આપેલ છે અહીંયા તમને બતાવી દઉં, આ ફોટો આપેલ છે તમે જોશો આ રીતે તમારા બાઇકવાળો કોઈ ફોટો હોય તો ફોટાને લઈને તમારે અહીંયા સેટ કરી દેવાનું છે કંઈક આ રીતે તમે જોઈ શકો છો, બરાબર। તો આ પથ્થર ઉપર તમારે ફોટાને સેટ કરી દેવાનું છે, આપણે કંઈક આ રીતે સેટ કરી લઈએ છીએ। પછી તમારા ફોટા પર ક્લિક રાખીને ફોટો છે એને અહીંયા તમે શું જે આપણે ઘાસવાળું પેન છે એની ઉપર સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। પછી તમારે ફરીથી પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા આર્ટ્સ છે અને તમારે કોઈ જો આ રીતે કંઈક ફોટો હોય તો ફોટા તમે શું આ રીતે કાર ઉપર સેટ થયો હોય તો એ ફોટોને લઈ અને તમારે આ રીતે અહીંયા કાર ઉપર સેટ કરી લેવાનું છે, બરાબર। તો આપણે અહીંયા સેટ કરી દઈએ। તો આ ફોટોમાં આ રીતે સેટ થઈ ગયું છે। તો આ ફોટાને પર નીચે લાવી દઈશું અને સોરી મિત્રો જે ફોટો હતો એ ફોટા પર ક્લિક કરી લઈશું અને ફોટો છે નીચે તમે શું છે આપણે કારવાળું પિન છે એની ઉપર સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। તો ફરીથી આપણે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા આર્ટ્સ અને અહીંયા તમે જોઈ શકો છો આપણે 2 ફોટા તો એ કમ્પ્લીટ સેટ થઈ ગયા છે। તો બીજો ફોટો છે એને લઈ લઈશું, મોટાના ઓપ્શન જશું, રોટેટ સમજી અને મને 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। પછી ત્રીજી આપણે સાઈઝ અને સાઈઝ સૌથી પહેલાં થોડી ઓછી કરી અને અહીંયા બાજુમાં તમારા ફોટાને સેટ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો, બરાબર। તો સાઈઝ તમારે વધારે ઓછી જે રાખવી તમે અહીંયા રાખી શકો છો, કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે।
આ રીતે ફોટો સેટ થઈ ગયો છે. તો હવે તમે આ ફોટો ફ્રેમ બનાવ્યું છે તો ફોટો એડ કરવાનો છે. તો ફોટો એડ કરવા માટે આપણે નીચે ગ્રુપ એમ માસ્ટર 3 લેયરો આપેલ છે. તો એને તમારા ફોટા છે તે એડ કરવાના છે, બરોબર. તો અહીંયા જોશો 3 લેયર છે, તો આપણે 4 લેયરની જરૂર પડશે. એક લેયર ભૂલથી મારા ડિલીટ થઈ ગઈ છે, એટલા માટે હું શું કરશું, હું તમને શીખવાડી દઉં તમારે શું કરવાનું છે, બરોબર. તો સૌથી પહેલાં આપણે જે પણ ફોટા તમારે એડ કરવાના ફોટાને લઈ લેવાના છે, બરોબર. સાથે ફોટાને રોટેટ કરી તમારા બોક્સની અંદર ફક્ત ફોટાને સેટ કરી લેવાનું છે આ રીતે, બરોબર. પછી આપણે બીજાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશું. અહીંયા પણ સેમ એ રીતે એક ફોટો લઈ લઈશું, એને પણ અહીંયા રોટેશન કરી અને આ રીતે આ ગ્રુપની અંદર સેટ કરી લેવાનું છે. તો આ ફોટો પર ગ્રુપમાં આવી ગયો છે. તો ત્રીજાની લેયર પર ક્લિક કરી અહીંયા પણ એક ફોટો લઈ લઈશું, બરાબર. તો તમારે જે પણ ભાઈઓ હોય અથવા તમે તમારો વિડીયો બનાવતા હોય તો જે પણ તમારા ફોટા હોય એને તમારે અહીંયા સેટ કરી દેવાનું છે, બરાબર. તો આપણે 3 લેયર છે, તો એક લેયર અહીંયાથી ભૂલથી મારે ડિલીટ થઈ ગઈ છે. તો હવે તમારે શું કરવાનું છે, કોઈ પણ એક લેયર પર ક્લિક કરી લેયર વાળામાં ક્લિક કરીને ડુપ્લિકેટ લેયર કરી લઈશું. ડુપ્લિકેટ કર્યા પછી જે ડુપ્લિકેટ લેયર છે એને તમારે આ રીતે મૂવ કરી અને જે આપણું બોક્સ ખાલી છે એટલે કે જે ફ્રેમ ખાલી છે એની અંદર સેટ કરી દેવાનું છે. અને એની અંદર જઈ તમારે બીજો એક ફોટો સેટ કરી દેવાનો છે, બરાબર. તો આ રીતે તમારી ફ્રેમ છે તે આવી જશે. અને ખબર ના પડે તો વિડીયોને શાંતિથી જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. હું બધાનો રિપ્લાય આપી દઈશ અને બધાનું સોલ્યુશન આપી દઈશ, બરાબર. તો આજે આપણો ફોટો સેટ થઈ ગયો છે. તો ફોટો ફ્રેમની અંદર 4 PNG લાગી ગયા છે, એટલે કે PNG ફોટા લાગી ગયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો ફોટો છે એ કમ્પ્લીટ બની ગયો છે. તો પછી શેડર્સમાં ક્લિક કરી કરંટ ફ્રેમ એઝ PNG પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. એટલે આપણો PNG ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો થોડીક રાહ જોઈ લેવાનું છે, ત્યારબાદ આપણો ફોટો કમ્પ્લીટ બની જશે. તો અહીંયા તમે જોઈ શકો આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે. તો શેડર્સમાં ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. પછી તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે અને આવી જવાનું છે સીધું આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો તો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટનો ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીંયા આપણે શું કરશું, નીચે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને આપણે જે અત્યારે ફોટો બનાવે તો ફોટાને લઈ લઈશું. પછી તમારે ફોટા પર ક્લિક રાખીએ ફોટા સૌથી નીચે સેટ કરી દેવાનો છે સોંગની ઉપર, એટલે કંઈક આ રીતે સેટ થઈ જશે. પછી આની લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે એટલે કમ્પ્લીટ આવી જશે, બરાબર મિત્રો. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 02, તો નોટ કરી લેજો અને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ તો કરી શકો છો. હવે આપણે નીચે +9 પર ક્લિક કરી મીડિયા જશું. અહીંયા તમે જો મેં તમને એક ટેક્સ્ટ મેન્યુ આપેલ છે, તો એને પણ આપણે એડ કરી લઈશું. મોટાસના ઓપ્શન જશું, રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. પછી તમારે PNG ને અહીંયા સેટ કરવાનું છે, જે બાજુમાં જગ્યા છે ત્યાં તમારે સાઇઝ થોડીક વધારી અને આ રીતે સેટ કરી દેવાનું છે, બરાબર. PNG સેટ થઈ જાય તમારે શું કરવાનું છે, આ PNG ઉપર ક્લિક રાખી PNG ને પોસ્ટર ઉપર સેટ કરી દઈશું અને એની પણ લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે, બરાબર. પછી આપણે શું કરશું, મેં તમને કાલે એક વિડીયો આપેલ છે, તમે જોશો તો આ વિડીયોને એડ કરશું. વિડીયો પર ક્લિક કરી મોટાસના ઓપ્શન આવશે, રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરશું. ત્રીજા નંબરમાં સાઇઝ છે અને સાઇઝ સૌથી પહેલાં તો ઓછી કરી લઈશું. અને પછી આ વિડીયોને અહીંયા બાજુમાં ખૂણો છે તે ખૂણામાં આપણે સેટ કરી દઈશું. અને વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસ્ટ ઓપ્શન છે, લાઇટ ઓફ જઈ અને આપણે લાઇનર ડોઝ કરી દઈશું, એટલે કાલે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે, બરાબર. અને જો આની અંદર તમારે કલર ઇફેક્ટ લગાવી તો ઇફેક્ટ જવું છે, એડિટ પર ક્લિક કરી કલર એન્ડ લાઇટ વાળા ઓપ્શનમાં જવું છે અને હોટ કરવાળી ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. પછી આને તમે જુઓ જે પણ કલરમાં તમારે ઇફેક્ટ લગાવી એ કલરમાં તમે સેટ કરી લેવું છે. તો આપણે પીળા કલરમાં સેટ કરી લીધું છે, બરાબર. તો આ રીતે તમારે સેટ કરી દેવું છે. પછી આની લેન્થ છે તે લાસ્ટમાં આવી અને વધારાની હોય એને કટ કરી દઈશું. ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને આ રીતે મેં તમને 27 સેકન્ડનો બ્લેક સ્ક્રીન વિડીયો આપેલ છે, તો એને પણ એડ કરી દઈશું. વિડીયો પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન જઈ અને ઉપરની સાઈડ 90 ડિગ્રી રોટેટ કરી દઈશું, બરાબર. પછી વિડીયો પર ક્લિક કરી થિયેટરની અંદર જવું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી દઈશું. હવે તમારે નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસમાં જવું છે, લાઇટ ઓફ જઈ અને કલર ડોઝ કરી દઈશું, એટલે કે કાલે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે, બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે વિડીયો લેયર પર ક્લિક કરી લેયર વાળા ક્લિક કરવાનું છે અને કોપી લેયર કરી દેવાનું છે. આ લેયર કોપી કેમ કરી, આપણે એટલે વિડીયોની લાસ્ટમાં આવશું એટલે વિડીયો લાસ્ટ સુધી નથી આવ્યા, તો ફરીથી આપણે લેયર વાળા પર ક્લિક કરીને પેસ્ટ કરી લઈશું, એટલે આગળ સુધી આપણો વિડીયો આવી જશે. અને વધારે લેન્થ હોય ને એરો પર ક્લિક કટ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર. તો સૌથી પહેલાં તમે વિડીયો થોડુંક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે, તો ડેમો જોઈ લો. તો આ રીતે આપણો વિડીયો બની ગયો છે.
તો હવે તમારે શું કરવું છે, વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી।